નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, હમણાં જ ટૂંક સમયમાં જ તે દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે અને આ પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ પ્રશ્ન બેંક છે એ તૈયાર કરવામાં આવેલી છે અને આ પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રકરણો આપેલા છે, જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે એ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. તો આ પરખ પ્રશ્ન બેંકના જે કંઈ પણ પ્રશ્નો છે એમાંથી આપણે ચેપ્ટર નંબર 7 અને 8 બંને પ્રકરણોના સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. તો આજના આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 ના જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે એમનું સોલ્યુશન જોવાના છીએ અને આ સોલ્યુશન અત્યારે હાલમાં તમે વિડીયો ફોર્મેટમાં તો જોઈ રહ્યા છો, પરંતુ આ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણી ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ તમે ડાઉનલોડ કરશો તો એમાંથી પણ તમને આ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે અને પીડીએફ મેળવવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 50 રૂપિયા. અને વધારે કઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો શરૂઆત કરીએ આપણે આજના આ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 9 કે જેમની અંદર પહેલો ક્વેશ્ચન આપેલો છે કે રમતવીરો દ્વારા વપરાતા રમતવીરો છે જે કંઈ પણ બૂટ વાપરે છે એ બૂટના તળિયે ખીલીઓ આપેલી હોય છે અને આ ખીલીઓ છે એ શા માટે રાખવામાં આવે છે? ઓપ્શન આપેલા છે બૂટને સુંદર અને આકર્ષક બનાવવા માટે, બૂટનું વજન વધારીને દોડવાની ઝડપ ઘટાડવા માટે, જમીન સાથેનું ઘર્ષણ વધારીને મજબૂત પકડ પૂરી પાડવા માટે અને લપસી ન જવાય એમના માટે. ઉપરાંત ઓપ્શન ડી માં આપેલું છે કે જમીન સાથેનું ઘર્ષણ ઘટાડીને ખૂબ જ ઝડપથી દોડવા માટે. ભલા વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના આન્સર જો તમને આવડતા હોય તો ઝડપથી નીચે કોમેન્ટ બોક્સની અંદર ટાઈપ કરો, જેમના કારણે ખ્યાલ આવે કે કેટલા પ્રશ્નોના જવાબ તમારા સાચા પડે છે. તો જોઈએ આમની અંદર ખીલીઓ શા માટે રાખવામાં આવે છે? તો સાચો આન્સર એવો કંઈક આવી શકે કે જમીન છે એ જમીન સાથેનું ઘર્ષણ ઘટાડીને મજબૂત પકડ પૂરી પાડવા માટે, જેમના કારણે શું થાય તો કે જે લપસી જવાની શક્યતા છે એ લપસી જવાની શક્યતા કેવી રહે છે? ખૂબ જ ઓછી રહે છે, કારણ કે લોકોને દોડવાનું હોય છે અથવા તો ચાલવાનું હોય છે રમતી વખતે, તો એ જે એમની અંદર ખીલીઓ રાખે પરિણામે જમીન સાથે પકડ કેવી થાય તો કે મજબૂત થઈ શકે છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે આપણે કેરમ રમીએ છીએ, કેરમ રમતી વખતે શું થાય છે? તો કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે. તો શા માટે પાવડર છાંટીએ છીએ? ઓપ્શન એમાં આપેલું છે કે કેરમ બોર્ડને સાફ રાખવા માટે, સ્ટ્રાઇકર અને બોર્ડની સપાટી વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે, પરિણામે સ્ટ્રાઇકર છે એ સરળતાથી સરકી શકે છે, આ ઉપરાંત કુકરીઓનું વજન વધારવા માટે કે બોર્ડની સપાટીને વધારે ખરબચડી બનાવવા માટે. તો આપણે પાવડર શા માટે છાંટીએ છીએ? તો જ્યારે સ્ટ્રાઇકર છે વ્યવસ્થિત રીતે ચાલતું નહીં હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે પાવડર છાંટીએ છીએ. તો સાચો આન્સર શું આવી શકે? તો કે સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે, જેના કારણે શું થાય કે સ્ટ્રાઇકર છે એ સરળતાથી સરકી શકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, મુસાફરી સમયે વપરાતી ટ્રોલી મુસાફરી સમયે જે ટ્રોલી બેગ વાપરો છો અથવા તો જે સુટકેસ વાપરો છો એમની નીચે શું લગાવવામાં આવે? તો કે પૈડા લગાવેલા હોય છે. તો આ પૈડા લગાવવા માટેનું કારણ શું છે? શા માટે લગાવવામાં આવે? તો એમની અંદર બે પ્રકારનું ઘર્ષણ છે. એક આપેલું છે સરકતું ઘર્ષણ, એ લોટણ ઘર્ષણ કરતા ઓછું હોય છે. ત્યાર પછી લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઘણું ઓછું હોય છે. આ ઉપરાંત પૈડા લગાવવાથી ઘર્ષણ બળ છે કેવું થઈ જાય છે તો કે શૂન્ય થઈ જાય છે. અને ત્યારબાદ માત્ર ને માત્ર સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે. તો પૈડા શેના માટે લગાવવામાં આવે? તો પૈડા લગાવીએ છીએ તો જે લોટણ ઘર્ષણ છે એ કેવું થઈ જાય તો કે સરકતા ઘર્ષણ કરતા કેવું થઈ જાય? ઓછું થઈ જાય. માટે આપણે સામાનને છે વધારે વજનવાળો હોય તો પણ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, વાહનોના ગતિશીલ ભાગોમાં ઓઇલ અથવા તો ગ્રીસ લગાવવામાં આવે છે. કે વાહનોની અંદર જે કંઈ પણ ભાગો છે એ ગતિ કરતા હોય તો એ બંને ભાગોની વચ્ચે ઓઇલ લગાવીએ છીએ અથવા તો ગ્રીસ. શા માટે? ગતિશીલ ભાગો વચ્ચે ઘર્ષણ વધારવા, તો વધારવા માટે તો ને જ લગાવીએ. સપાટીઓ વચ્ચેનું પાતળું સ્તર, એટલે બે ભાગ છે એમની વચ્ચે એક પાતળું સ્તર બની જાય, પરિણામે સંપર્ક ઘટે છે અને ઘર્ષણ ઘટી શકે છે. ત્યાર પછી ગતિશીલ ભાગોની અંદર હવાનું દબાણ વધારવા માટે,
આ ઉપરાંત ગતિશીલ ભાગોના અવાજમાં વધારો કરવા માટે. તો આમાંથી સાચો આન્સર કયો આવી શકે? તો સાચો આન્સર છે ઓપ્શન નંબર બી, એટલે કે સપાટીઓ વચ્ચે પાતળું સ્તર બની જાય, પરિણામે જે બંને સપાટીનો સંપર્ક છે સીધો સંપર્ક થતો નથી અને એમની વચ્ચે શું થાય છે? તો કે ઘર્ષણ બળ છે એ શું થાય છે? તો કે ઘટતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. જો તમે કાચના લીસા ગ્લાસને તેલવાળા હાથે પકડો છો, કાચનો ગ્લાસ છે ને આપણો હાથ તેલવાળો હોય, પકડીએ તો શું થાય? તો એમને પકડી રાખવો છે એ મુશ્કેલ બને છે. કેવો બને છે? મુશ્કેલ. એટલે આપણે એને સરળતાથી પકડી શકતા નથી. હાથમાંથી શું થાય છે? તો કે સરકી જતો હોય છે. આવું થવાનું વૈજ્ઞાનિક કારણ શું છે? આવું શેના કારણે થઈ શકે છે? ઓપ્શનમાં આપેલું છે તેલને કારણે હાથ અને ગ્લાસ વચ્ચેનું ઘર્ષણ વધી જાય તો પકડી રાખીએ, આવું તો થઈ શકતું નથી. તેલનું પડ અને ગ્લાસ વચ્ચેનું ઘર્ષણ ખૂબ જ ઘટી જાય તો તેલ છે આપણા હાથ અને ગ્લાસ વચ્ચે કેવું કરે? તો કે ઘર્ષણ ઘટાડી દે છે. બીજું, તેલ કાચના ગ્લાસનું વજન વધારી દે છે. એટલે તેલની મદદથી કાચનો ગ્લાસ વધી જાય, વજન વધે તો આપણે ન પકડી શકીએ, એવું પણ બની શકતું નથી. તેલના કારણે ગ્લાસની સપાટી ખરબચડી બની જાય છે. તો તેલ આવે તો ખરબચડી સપાટી બને, તો એવું પણ નથી. સપાટી વધારે લીસી લાગે છે એટલે શું થાય છે? ઘર્ષણ બળ છે કેવું થાય છે? તો ખૂબ જ ઘટી જાય છે. એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર બી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 6. વાહનોના ટાયરોની સપાટી પર ખાંચા કેમ પાડવામાં આવે? ટાયરો હોય છે એકદમ લીસા નથી હોતા પણ એની ઉપર ખાંચા હોય છે. શા માટે આવું કરવામાં આવે છે? તો ટાયરોને મજબૂત બનાવવા માટે, ટાયરો અને રસ્તા વચ્ચેનું ઘર્ષણ વધારીને સારી પકડ મેળવવા માટે, આ ઉપરાંત વાહનોની ઝડપમાં બેફામ વધારો કરવા માટે, કે ટાયરોમાં હવા ભરવાનું સરળ બને તે માટે. તો સાચો આન્સર કયો આવી શકે? તો કે ઓપ્શન નંબર બી. કારણ કે ટાયરો અને રસ્તા વચ્ચેનું જો ઘર્ષણ ઘટાડીએ તો ઘર્ષણ ઘટીને સારી એવી પકડ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. કબડ્ડીના ખેલાડીઓ મેચ રમતા પહેલા, જે કબડ્ડી રમતા હોય, કબડ્ડીની રમતમાં રમત શરૂ થાય પહેલા શું કરે? તો ખેલાડીઓ છે પોતાના હાથ માટી પર ઘસી દે. આ માટી પર ઘસવા માટેનું કારણ શું છે? તો કે હાથ સાફ કરો. આપણા હાથ ગંદા હોય તો સાફ કરવા માટે? તો કે નહીં. બીજું, સામેના ખેલાડીને પકડતી વખતે પકડ છે એ મજબૂત બનાવવા માટે અને ઘર્ષણ વધારે. બીજી ટીમનો ખેલાડી જ્યારે આવે છે ત્યારે એને પકડવા માટે. ત્યાર પછી હાથની ચામડીને ઈજાથી બચાવવા માટે, કારણ કે હાથની અંદર જે ચામડી છે એને નુકસાન થાય, વાગે, તો એનાથી રક્ષણ મેળવવા માટે એવું કરે છે કે માટીને કારણે હાથ લપસ ના બને એના માટે. માટી હોય તો હાથ લપસ ના બની જાય, સરળતાથી છૂટી જાય. તો એવું હોતું નથી. પણ શેના માટે? તો કે ઓપ્શન નંબર બી. સામેનો ખેલાડી છે એની પકડતી વખતે એમની પકડ કેવી બનાવવા માટે? તો કે મજબૂત બનાવવા માટે અને ઘર્ષણ વધારવા માટે એવું કરવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. કેમ દરવાજાના મિજાગરામાં તેલના ટીપા નાખવાથી દરવાજો છે અવાજ વગર સરળતાથી ખુલે છે? દરવાજાનો જે મિજાગરો હોય છે, જ્યાં આપણે સ્ક્રૂ ફિટ કરેલા હોય છે, એમની અંદર જો તેલના ટીપા નાખીએ તો દરવાજાને સરળતાથી ખોલી અથવા બંધ કરી શકાય છે. એમની અંદરથી જે વિવિધ પ્રકારના અવાજો આવે પણ આવતા બંધ થઈ જાય. શેના કારણે? સ્નાયુ બળ વધે. બીજું, ગતિશીલ સપાટીઓ વચ્ચે ઊંઝણ ઉમેરીને એમનું ઘર્ષણ ઘટાડી શકાય. તેલ નાખી ઊંઝણ તરીકે કાર્ય કરે એટલે ઘર્ષણ ઘટી જાય. ત્યાર પછી મિજાગરાનું વજન ઓછું કરવા માટે કે દરવાજાને કાટથી બચાવવા માટે. તો સાચો આન્સર શું આવે છે? તો કે ઓપ્શન નંબર બી. ગતિશીલ સપાટીઓ વચ્ચે ઊંઝણ ઉમેરી અને એના કારણે શું થાય છે? તો કે ઘર્ષણ ઘટી શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. અવકાશમાં ઉલ્કાઓ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે, એટલે ઉલ્કા છે અવકાશમાંથી જ્યારે વાતાવરણની અંદર આવે છે ત્યારે સળગી ઉઠે છે. જેવી વાતાવરણમાં આવે એવી શું થાય? સળગી ઉઠે. શેના કારણે? તો સ્થિત ઘર્ષણ બળ. સ્થિર હોય તો સ્થિત લાગે, અહીંયા તો આવશે જ નહીં. પ્રવાહી ઘર્ષણ એટલે કે હવા સાથેનું ઘર્ષણ બળ. ત્યાર પછી લોટણ ઘર્ષણ બળ. આ ઉપરાંત આપેલું છે કે માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. શેના કારણે આવું થાય? તો કે હવા સાથે ઘર્ષણ બળ લાગે ને શું કહેવાય? તો કે પ્રવાહી ઘર્ષણ. એનું બીજું નામ ઇંગ્લિશમાં કહી શકીએ છીએ આપણે ડ્રેગ. એટલે કોઈ પણ વસ્તુ આપેલી હોય, પ્રવાહી ઘર્ષણ બળ, હવા સાથેનું ઘર્ષણ અથવા તો ડ્રેગ, જે કંઈ પણ વસ્તુ હોય એમના કારણે શું થાય છે? તો ઉલ્કાઓ જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે સળગી ઉઠે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. તમે જોયું હશે. શું જોયું? તો કે જૂના બૂટના તળિયા ઘસાઈ જાય
જ્યારે આપણે વારંવાર ચપ્પલ છે અથવા બૂટ એનો વપરાશ કરેલો હોય અને એને નીચેની સપાટી એટલે કે તળિયાનો ભાગ ઘસાઈ જાય ત્યારે લપસી જવાય છે. આપણે સરળતાથી ચાલી શકતા નથી, સપાટી કેવી બની જાય છે? લપસણી. આવું શા માટે થાય? તો થવાનું કારણ છે બૂટનું તળિયું પાતળું થવાથી વજન ઘટે છે. એટલે બૂટનું તળિયું પાતળું થઈ જાય વારંવાર વાપરીએ તો, અને વજન ઘટી જાય તો પોસિબલ નથી. બીજું, તળિયું લીસું થઈ જવાથી જમીનનું ઘર્ષણ ઘટી જાય. તળિયું એકદમ લીસી સપાટી થઈ જાય તો જમીન સાથે ઘર્ષણ બળ ઘટી જાય. સાચું હોઈ શકે. આગળ, જૂના બૂટમાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે, એવું છે? એવું નથી. ગુરુત્વાકર્ષણ બળ તો પ્રત્યેક પદાર્થ પર કેવું લાગે છે? સમાન લાગતું હોય છે. ત્યારબાદ પગ અને બૂટ વચ્ચેનું આંતરિક ઘર્ષણ વધી છે. તો પગ અને બૂટ વચ્ચે તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા જ નહીં થાય, એટલે શું આવે છે? ઓપ્શન નંબર બી, તળિયું લીસું થઈ જાય, પરિણામે ઘર્ષણ કેવું થાય? તો કે ઘટી જતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. સ્કેટિંગ કરવા માટે વપરાતા બૂટની નીચે, એટલે આપણે જે સ્કેટિંગ વાપરીએ છીએ એમની નીચે પૈડા હોય. શા માટે હોય? બૂટને ઊંચા બતાવવા માટે, એટલે તમારી ઊંચાઈ વધી જાય, બૂટ ઊંચા લાગે એટલે. લોટણ ઘર્ષણ અન્ય પ્રકારના ઘર્ષણ કરતાં ખૂબ જ ઓછું છે, પરિણામે વધારે ઝડપથી ગતિ કરી શકાય છે. ત્યાર પછી છે જમીન પરનું દબાણ વધારવા માટે અને સ્કેટિંગ કરનારનું વજન ઓછું કરવા માટે. તો સાચો આન્સર કયો આવી શકે છે? તો કે ઓપ્શન નંબર બી. કારણ કે લોટણ ઘર્ષણ કેવું છે? અન્ય પ્રકારના ઘર્ષણ કરતાં ઓછું. આપણે હમણાં જોયું હતું ને કે ભારે સામાન ઉચકવા માટે નીચે પૈડા હોય તો એ કયું ઘર્ષણ લાગે છે? તો કે લોટણ ઘર્ષણ. બીજા બધા ઘર્ષણ કરતાં કેવું છે? ઓછું. પરિણામે શું થાય? યોગ્ય રીતે આપણે ગતિ કરી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. દિવાસળીની જ્યારે માચિસની બાજુની સપાટી પર ઘસવામાં આવે છે. ક્યાં ઘસો છો? તો કે માચિસનું જે બોક્સ છે એમાં સાઈડની સપાટી પર ઘસીએ છીએ ત્યારે તે શું થાય છે? તો કે સળગી ઉઠે છે. આ સળગી ઉઠવા પાછળની પ્રક્રિયા આપણને શું સમજાવે છે? ઘર્ષણ દ્વારા ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થાય. બીજું, માચિસની સપાટીમાં ચુંબકીય શક્તિ હોય છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની દિશામાં લાગે છે. કે દિવાસળીની સપાટી વચ્ચે દબાણ ઉત્પન્ન થાય. દબાણ ઉત્પન્ન થાય તો સળગે નહીં, ચુંબકીય બળને કારણે નહીં સળગે, અને ગતિની દિશામાં લાગે એવું પણ નથી. તો એમની વચ્ચે શું ઉત્પન્ન થાય? તો કે ઘર્ષણ થાય એટલે એમની વચ્ચે ઉષ્મા ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય છે. પરિણામે દિવાસળી કેવી થાય છે? તો કે સળગી ઉઠે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. ભલા વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોતા પહેલા આ પરખ પ્રશ્ન બેંક છે જે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. દરેક પ્રશ્નો, દરેક પ્રકરણો એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. આ પરીક્ષા માટે તૈયારી કરવા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અત્યારે તમે વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવા હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ પીડીએફ છે પરખ પ્રશ્ન બેંકની એ પ્રાપ્ત થઈ શકે છે, જેમની કિંમત છે માત્ર ને માત્ર 50 રૂપિયા. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. સાયકલની બ્રેક લગાવતી વખતે, એટલે સાયકલ જ્યારે ચલાવીએ છીએ ત્યારે બ્રેક લગાવીએ છીએ તો એ બ્રેક પેડ પર ઘસાય છે. ત્યારે બ્રેક પેડ ટાયરની રીમ સાથે ઘસાય છે. બ્રેક પેડ ક્યાં ઘસાય? તો કે ટાયરની જે રીમ છે એ રીમની સાથે ઘસાય છે. આનાથી સાયકલ કેવી થઈ જાય? તો કે ઊભી રહી જાય છે. તો આ સાયકલ ઊભી રહેવા પાછળ કયું બળ જવાબદાર છે? કયા બળને કારણે છે એ સાયકલ ઊભી રહી શકે છે? તો ઓપ્શન આપેલા છે કે સ્નાયુ બળના કારણે, બીજું આપેલું છે ઘર્ષણ બળના કારણે, ત્યાર પછી આપેલું છે ચુંબકીય બળ, અને અંતે છે સ્થિત વિદ્યુત બળ. તો સાયકલ ઊભી રહી શકે છે. શેના કારણે ઊભી રહી શકાય? ઘસાય છે એટલે એમની વચ્ચે શું લાગે? તો કે ઓપ્શન નંબર બી, ઘર્ષણ બળ લાગે છે. પરિણામે આવું થઈ શકતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. એક વિદ્યાર્થી એક ઊંચાઈથી, એટલે ઉપરની ઊંચાઈ પરથી શું કરે છે? તો કે લાકડાના બ્લોકને અલગ અલગ સપાટી પર સરકાવે છે. ઊંચાઈ પરથી અલગ અલગ જુદી જુદી સપાટી પર શું કરે? સરકાવે છે. કઈ સપાટી પર બ્લોક સૌથી ઓછું અંતર કાપે, સૌથી ઓછું સરકે છે, પોતાનું અંતર કાપે છે અને થોડીક જ ગતિ કરીને અટકી જાય છે? સપાટી આપેલી કાચની લીસી સપાટી. લીસી સપાટી એટલે ઘર્ષણ કેવું લાગે? એકદમ ઓછું. ગ્રીસ લગાવેલી સપાટી, એમના ઉપર તો નહિવત ઘર્ષણ લાગે, સરળતાથી સરકી જાય. રેતી પાથરેલી સપાટી પર ત્યાં તો ઘર્ષણ લાગી શકે. અને છેલ્લે અંતે આવે છે પોલિશ કરેલી લાદી પર.
પોલિશ કરેલી લાદી છે તો એમની ઉપર પણ શું થાય, પોલિશ કરે એટલે એ સપાટી પણ લીસી બની ગઈ. તો સૌથી ઓછું ઘર્ષણ ક્યાં લાગશે, તો ઓપ્શન નંબર સી, એટલે કે રેતી પાથરેલી સપાટી પર. કારણ કે રેતીના કણો વચ્ચે શું હોય છે, ખરબચડી સપાટી છે, એમના કણો વચ્ચે વધારે જગ્યા હોય છે, માટે એમની ઉપર શું લાગે, તો કે ઘર્ષણ વધારે લાગી શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 15. એક સ્પ્રિંગ કાંટાની મદદથી એક ઈંટને પથ્થરના ભોંયતળિયા પર ખેંચવામાં આવે છે. કોની મદદથી ખેંચો છો, તો કે સ્પ્રિંગ કાંટાની મદદથી. સ્પ્રિંગ કાંટો છે એમની મદદથી એક ઈંટને ખેંચીએ છીએ. જો ઈંટની ઉપર બીજી ઈંટ મૂકવામાં આવે, એટલે એક ઈંટ છે એમની ઉપર હવે શું મૂકવાનું છે, બીજી ઈંટ, તો સ્પ્રિંગ કાંટાના અંકિત કરેલા માપક્રમમાં શું ફેરફાર થાય, એટલે કે પહેલો જે માપક્રમ હતો એમની અંદર શું હવે ફેરફાર થશે, બળનું મૂલ્ય ઘટશે કારણ કે સપાટી લીસી થાય. બીજું, બળનું મૂલ્ય વધશે કારણ કે લંબ બળ વધતા ઘર્ષણ બળ વધે છે. ઉપરથી મૂકો એટલે એક પ્રકારનું બળ લાગ્યું, બળનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે, કે બળના મૂલ્યની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો અહીંયા શું થાય, તો સપાટીની ઉપર શું થાય છે, એક બળ તો લાગતું હતું પણ હજુ બીજું મૂકો તો બળ વધારે લાગે. કયું બળ લાગ્યું, તો કે લંબ બળ. તો શું આવે છે, બળનું મૂલ્ય વધે છે કારણ કે લંબ બળ વધે તો ઘર્ષણ બળ પણ કેવું થાય, તો કે વધતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 16. તમારી સાયકલની ચેનમાંથી અવાજ આવતો હોય, સાયકલની ચેન છે એમાંથી અવાજ આવે ત્યારે તમે તેમાં ઓઇલ શા માટે નાખો છો, અવાજ આવે છે તો ઓઇલ શા માટે નાખીએ, ચેન વધુ ખરબચડી બને, વધારે બને તો વધારે અવાજ આવે, આ ખોટું. ત્યાર પછી સાયકલ ચલાવવામાં વધારે બળની જરૂર પડે. આગળ, ઓઇલને કારણે સપાટીઓ વચ્ચેનું ઘર્ષણ ઘટે છે અને ગતિ સરળ બને છે, અથવા સાયકલની ઝડપ આપમેળે ઘટી જાય છે. ઓઇલ નાખવાથી શું થાય, તો સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ કેવું થાય, તો કે ઘટી જાય છે અને એમની ગતિ કેવી બને છે, તો કે સરળ બનતી હોય છે, એટલે આપણે સરળતાથી એમને ચલાવી શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 17. બે સરખી લખોટીઓ લ્યો અને લખોટીઓને એક ટેબલ પર અને એકને બે લેવાની, એકને ટેબલ ઉપર ઘસેડવાની ને એકને બીજા જાડા કાપડ પર. તો કઈ લખોટી જલ્દી ઊભી રહી છે, ટેબલની સપાટી કાપડ કરતા કેવી હોય, તો લીસી હોય છે, તો ટેબલ પર સરકતી જાય, જ્યારે કાપડ પર શું થાય, તો કે ઝડપથી ઊભી રહી જાય છે. તો કયું આવશે, તો ઘર્ષણ સપાટીના પ્રકાર પર આધારિત નથી, એ વસ્તુ તો ખોટી છે. સપાટી જેટલી વધુ ખરબચડી તેટલું ઘર્ષણ બળ વધુ, સપાટી ખરબચડી હોય એટલું ઘર્ષણ બળ કેવું લાગે, તો કે વધુ. તો સાચો આન્સર શું આવશે, તો કે ઓપ્શન નંબર બી, સપાટી જેટલી ખરબચડી તેટલું ઘર્ષણ બળ કેવું લાગે, તો કે વધારે લાગે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. જો તમે બરફ પર ચાલવાનો પ્રયત્ન કરો છો, એટલે બરફની ઉપર ચાલીએ છીએ પરંતુ કેવું થાય છે, તો કે લપસી જવાય છે. આ પરિસ્થિતિની અંદર ઘર્ષણ વધારવા માટે તમે કયો ઉપાય કરશો, તો આમની અંદર ઘર્ષણ વધારવું છે તો તમે શું કરી શકો, બૂટના તળિયાને તેલવાળા કરવાના, તેલવાળા કરો તો લીસું થાય, શક્ય નથી. બૂટના તળિયા પર ખાંચાવાળી પટ્ટી કે ખીલી લગાવો, હા એવું લગાવી શકાય. ત્રીજું, બરફ પર પાણી છાંટવાનું, પાણી છાંટીએ તો કંઈ ફેર જ નહીં પડે. ખૂબ જ ઝડપથી દોડવાનો પ્રયત્ન, જેટલું ઝડપથી દોડીએ એટલું શું થાય, વધારે પડવાની શક્યતા રહે. તો સાચો આન્સર શું આવે છે, ઓપ્શન નંબર બી, બૂટના તળિયા પર ખાંચાવાળી પટ્ટી અથવા તો શું લગાવવાનું છે, તો કે ખીલી લગાવવાની છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 19. એક ટ્રક અને એક નાની કાર, બંનેના ટાયરો નવા છે. એક ટ્રક છે ને એક કાર છે, બંનેના ટાયરો કેવા, તો કે નવા. સમાન બ્રેક મારવા છતાં બ્રેક બંનેમાં લાગે છે સમાન, છતાં પણ ટ્રકને ઊભી રાખવા માટે વધારે બળ લાગે. શા માટે આવું બની શકે, બેયના ટાયરો તો સમાન છે, બંને સમાન વેગથી ગતિ કરે છે, બળ પણ બેયની ઉપર સમાન લાગે બ્રેકનું, પણ ટ્રકને ઊભી રાખવી હોય તો હજુ વધારે બ્રેક મારવી પડે. શા માટે, ટ્રકના ટાયરો કાર કરતા મોટા છે એટલે, તો કે નહીં. ટ્રકનું દળ વધારે હોવાથી સપાટીઓ વચ્ચેનું આંતરબંધ છે એ મજબૂત હોય છે. કાર હવામાં ઉડે છે કે રસ્તા પર ટ્રક માટે ઘર્ષણ ઓછું હોય છે. તો સાચો આન્સર શું આવી શકે, કારણ કે ટ્રકનું દળ કેવું છે, તો કે વધારે છે, માટે સપાટી વચ્ચે આંતરબંધ છે એ કેવો હોય છે, તો કે મજબૂત હોય. બે સપાટી વચ્ચેનું જે બળ હોય છે એ મજબૂત હોય છે, માટે એમને ઊભી રાખવા વધારે બળની જરૂર પડે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 20. કેરમ બોર્ડ પર પાવડર છાંટ્યા પછી, કેરમ બોર્ડની ઉપર પાવડર છાંટીએ ત્યાર પછી સ્ટ્રાઇકરને મારવામાં આવે તો એને
સ્ટ્રાઇકરને મારવામાં આવે છે. જ્યારે એની તપાસ કરવામાં આવે છે તો પાવડરનો મુખ્ય રોલ શું છે? એટલે પાવડર છાંટે છે, પાવડર શું કાર્ય કરે? બોર્ડને સુંદર દેખાડી શકે, સ્ટ્રાઇકર અને બોર્ડ વચ્ચે ઘર્ષણ વધી શકે, સપાટીની અનિયમિતતાઓને ભરી દે પરિણામે ઘર્ષણનો ઘટાડો થાય છે, કે સ્ટ્રાઇકરનું વજન વધી શકે છે? તો સાચો આન્સર શું આવી શકે છે? કારણ કે ઓપ્શન નંબર સી, સપાટી વચ્ચે જે કંઈ પણ અનિયમિતતા છે, જે કંઈ પણ જગ્યાઓ છે, કેવી કરી દે, પાવડર સંપૂર્ણ ભરી દે એટલે સપાટી લીસી બની જાય. લીસી બને એટલે ઘર્ષણ કેવું થાય? આપોઆપ ઘટી જતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. એક ઢાળ પરથી એક એવો ઢાળવાળી સપાટી છે, 3 દડા ગબડાવવામાં આવે છે. એક છે પ્લાસ્ટિકનો, બીજો છે રબરનો અને ત્રીજો છે લોખંડનો. એક સમાન સપાટી પરથી ગબડાવવામાં આવે. સપાટી એકદમ સમાન, સપાટી તો એક જ સરખી છે, પણ અહીંયા શું કર્યું તો કે વસ્તુ બદલી ગઈ. તો કયા દડા પર ઘર્ષણ બળની સૌથી વધારે અસર જોવા મળે? ઘર્ષણ બળની અસર જોવાની છે, પણ કેવી જોવા મળે છે? તો કે સૌથી વધુ. સૌથી વધુ શેમાં જોવા મળશે? ઓપ્શન એમાં આપેલું છે પ્લાસ્ટિકના દડા પર, કારણ કે તે હલકો છે. હલકો હોય તો ઘર્ષણ વધારે લાગે, એવું તો છે જ નહીં. બીજું, રબરના દડા પર તેની સપાટીના ગુણધર્મને કારણે, તો એ પણ નહીં શક્ય બને. ત્રણેય પણ સમાન અસર થાય નથી. લોખંડના દડા પર, કારણ કે તેના વજનના કારણે. તો આ વસ્તુ સાચી છે, કારણ કે લોખંડનું વજન વધારે હોય, દળ વધારે છે, માટે એને સરકવા માટે શું લાગે છે? તો કે ઘર્ષણ બળ વધારે લાગે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 22. પાણીના કારણે, જો પાણી ઢોળાયેલી સપાટી હોય અથવા તો કોઈ પણ જમીન પર પાણી હોય, તો પાણીના કારણે તમને ભીની જમીન છે એમના પર ચાલતી વખતે નાના નાના ડગલા ભરવામાં આવે. શા માટે આવું કરવામાં આવે છે ભીની જમીન પર? અથવા તો આપણે સરળતાથી ચાલી શકતા નથી, લપસી જવાનો ડર વધારે રહે છે. ઓપ્શન એ, થાકી ન જઈએ તે માટે. બીજું, નાના ડગલા ભરવાથી જમીનની ઉપર લંબ બળ વધે છે, પરિણામે શું થાય તો કે લપસી જવાની શક્યતા ઘટે છે. ત્યાર પછી મોટા ડગલા ભરવાથી ઘર્ષણ બળ વધી જાય છે. ભીની સપાટીવાળી જમીન પર નાના ડગલા સ્નાયુ બળ લગાવે છે. તો સાચો આન્સર શું આવે? કારણ કે નાના ડગલા ભરીએ તો જમીન પર લંબ બળ વધે, પરિણામે શક્યતા કેવી થાય? ઘર્ષણ બળને એકદમ નહિવત થઈ જાય છે. આગળ જોઈએ નેક્સ્ટ. તમે એક ભારે પેટીને ધકેલવાનો પ્રયત્ન કરો છો. એક ભારે વસ્તુને તમારે ધકેલવી છે, તો પેટી ગતિમાં આવે તે પહેલા તમારે વધારે બળ આપવું પડે છે. પેટી ગતિમાં આવે એ પહેલા આપણે શું કરવું પડે? શરૂઆતમાં બળ વધારે લગાવવું પડે. ગતિમાં આવી જાય પછી ઓછું બળ. તો એકવાર ગતિમાં આવ્યા પછી ઓછા બળથી ખસે છે. આ વસ્તુ સમજાવે છે શું? સ્થિર હોય ત્યારે બળ વધારે, ગતિમાં આવી જાય પછી ઓછું બળ. શેના કારણે? તો સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા ઓછું હોય. સ્થિત ઘર્ષણ એટલે વસ્તુ સ્થિર, ને સરકતું એટલે ચાલતી ગતિમાં. તો સ્થિત ઘર્ષણ ઓછું હોય તો કે શક્ય નથી. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય. સરકતું ઘર્ષણ છે ઓછું હોય તો આવી શકે. બીજું, પેટી ગતિમાં આવવાથી તેમનું વજન ઘટી જાય છે. ગતિમાં આવે એટલે વજન ઘટે, તો કે ખોટું. ગતિમાં હોવાથી હવા તેને ધકેલે, ગતિમાં એટલે હવાઈ ધક્કો મારે, એ પણ આવતું નથી. તો સાચો આન્સર શું આવે? ઓપ્શન નંબર બી. કારણ કે સરકતું ઘર્ષણ છે કેવું હોય તો કે જે સ્થિર ઘર્ષણ છે એમના કરતા કેવું છે? તો કે ઓછું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. વરસાદી ઋતુમાં, વરસાદના સમયે રસ્તા પર તેલ ઢોળાયેલું હોય. રસ્તા પર શું ઢોળાયેલું છે? તો કે તેલ ઢોળાયેલું છે. ત્યારે વાહનને ચલાવવું જોખમી છે. વાહન ચલાવવું કેવું છે? તો કે જોખમી. શા માટે? કારણ શું છે? તેલ અને ટાયરોને મજબૂત બનાવે છે. બીજું, તેલ સપાટીઓ વચ્ચેનું ઘર્ષણ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરી દે એટલે ઘટાડી દે છે, પરિણામે બ્રેક અસરકારક રહેતી નથી. સાચું છે. તેલના કારણે રસ્તાનું તાપમાન વધી જાય, રસ્તો ગરમ થઈ જાય, શક્ય નથી. વાહનની ગતિ વધારે છે, એવું પણ નથી. તો શું થાય? તેલ છે એ સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ ઘટાડી દે, માટે બ્રેક છે એટલી બધી અસરકારક રહેતી નથી. ઘર્ષણના કારણે ઘર્ષણ બળ ઓછું થઈ જાય એટલે બ્રેક એટલી બધી અસરકારક રહે નહીં. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 25. પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ ગુજરાત સરકાર દ્વારા પરખ પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે, પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, જે કંઈ પણ પ્રકરણો આપેલા છે, આ દરેકે દરેક પ્રકરણો, દરેકે દરેક પ્રશ્નો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ વિનંતી છે કે આ પ્રશ્ન બેંક છે એમના દરેકે દરેક પ્રકરણો, દરેકે દરેક પ્રશ્નો એક વખત વાંચન જરૂરથી કરવા. અત્યારે તમે આ પ્રશ્નોનું સોલ્યુશન છે એ વિડીયો લેક્ચરમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો તમારે આની પીડીએફ પ્રાપ્ત કરવી હોય તો
તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમે પીડીએફ સ્વરૂપમાં સંપૂર્ણપણે પ્રશ્નોનું સોલ્યુશન છે એ પ્રાપ્ત કરી શકો છો. આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 25. જ્યારે કોઈ વ્યક્તિ કાગળ પર પેનથી લખે છે, પેનની મદદથી જ્યારે કાગળ પર લખવામાં આવે છે ત્યારે કાગળ પર શાહી કેમ ચોંટે છે? એટલે કાગળની ઉપર લખી શા માટે શકીએ છીએ આપણે? શાહી શા માટે લાગી જાય? તો ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે? તો કે ના. કાગળ અને પેનની અણી વચ્ચે લાગતા ઘર્ષણ બળ. કાગળ છે ને આપણે પેનની મદદથી લખીએ છીએ તો પેનની જે અણી છે, પોઈન્ટ છે, એમના ઉપર ઘર્ષણ બળ લાગે છે. બીજું, કાગળ ચુંબકીય હોવાને કારણે પેનની અંદર હવાનું દબાણ વધારે, પેનની અંદર હવા વધારે એટલે તો શું છે? તો કે કાગળ અને પેનની વચ્ચે શું લાગે છે? તો કે ઘર્ષણ બળ લાગે છે, જેમના કારણે આપણે શું કરી શકીએ છીએ? તો લખી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. હાથ ઉપર શું ઘસે? તો કે માટી. આ તપાસ દ્વારા તેઓ શું મેળવવા માંગે? માટી ઘસે છે એમના દ્વારા શું થાય છે? હાથને સાફ કરે, સપાટીને લીસી બનાવે છે, હાથ પર ઘર્ષણ વધારીને સામેના ખેલાડીની પકડ મજબૂત બનાવી શકાય, કે માટી છે એમના કારણે સ્નાયુ બળમાં વધારો થાય. તો શું આવી શકે છે? તો કે ઓપ્શન નંબર સી, ઘર્ષણ બળ લાગે, પરિણામે સામેના ખેલાડીની પકડ કેવી થાય? તો કે મજબૂત થાય છે અને આપણે સરળતાથી એને પકડી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 27. અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે ઉલ્કાઓ સળગી ઉઠે છે. આ ઘટના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું? એટલે ઉલ્કા સળગી જાય એમના માટે શું જવાબદાર? વાતાવરણમાં ઓક્સિજન વધુ છે એટલે આગ લાગે? તો કે નહીં. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ તો 21 જ છે, એમના કરતા તો નાઇટ્રોજન વાયુ વધારે છે. બીજું, ઉલ્કા અને હવાના કણો વચ્ચે લાગતા પ્રવાહી ઘર્ષણના કારણે ખૂબ જ ઉષ્મા પેદા થાય. પ્રવાહી ઘર્ષણ હમણાં જ આગળ આવો પ્રશ્ન આપેલો હતો, પણ થોડો અલગ રીતે પૂછેલો હતો, જેમને આપણે ડ્રેગ કીધેલું હતું. બીજું, પૃથ્વીનું ચુંબકીય બળ ઉલ્કાને ગરમ કરે? તો કે ના. ઉલ્કાની ગતિને કારણે આપમેળે સળગે છે? તો સાચો આન્સર શું આવે છે? તો કે ઉલ્કા અને હવાના કણો વચ્ચે જે ઘર્ષણ લાગે છે એ ઘર્ષણ એટલું બધું વધારે છે કે એમાંથી શું થાય છે? તો કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 28. મશીનોની અંદર બોલ બેરિંગનો ઉપયોગ કરીએ, બોલ બેરિંગ લગાવીએ તો ઘર્ષણ બળ કેવું થાય? તો કે ઘટે. આની માટે શું જવાબદાર છે? કયું કારણ હોઈ શકે? બોલ બેરિંગ સળગતા ઘર્ષણને સ્થિત ઘર્ષણમાં ફેરવે, એટલે સરકતું ઘર્ષણ છે એમને સ્થિતની અંદર ફેરવી દે. બીજું, બોલ બેરિંગ સળગતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવે છે, જે ઘર્ષણ બળનું મૂલ્ય ઘટાડે. તો આવી શકે. બીજું, મશીનના ભાગોને ઠંડા રાખે? તો કે નહીં. ત્રીજું, મશીનનું વજન વધે? તો કે નહીં. તો સાચો આન્સર શું આવે? જે સરકતું ઘર્ષણ છે, બોલ બેરિંગ શું કરે? સળગતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવે, પરિણામે શું થાય? તો કે ઘર્ષણ બળ છે એમનું મૂલ્ય કેવું થાય? તો કે ઘટી જાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 29. શિયાળામાં જ્યારે આપણે બંને હથેળીઓને આપણે આવી રીતે એકબીજા સાથે ઘસીએ અને પછી શું કરીએ? જ્યારે આપણે ગાલ પર મૂકીએ છીએ, એટલે કે જોરથી જ્યારે ઘસવામાં આવે છે તો એમાંથી શું ઉત્પન્ન થાય? હથેળીઓ ગરમ થાય, ઉષ્મા ઉત્પન્ન થાય. શેના કારણે જવાબદાર? હથેળીમાં લોહીનું ભ્રમણ વધે એટલે લોહીનું પરિવહન થાય ઘસવાથી? તો કે નહીં. ઘર્ષણ બળ યાંત્રિક ઉર્જા, આપણા શરીરની અંદર જે ઉર્જા છે યાંત્રિક ઉર્જાનું શું કરે? તો કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. બીજું, સ્નાયુ બળની મદદથી ગરમી પેદા થાય? તો કે નહીં. વાતાવરણની હવા હથેળીઓ વચ્ચે દબાય, હવા દબાય એટલે? તો કે નહીં. તો શું થાય? જે આપણી અંદર જે બળ છે યાંત્રિક ઉર્જાનું રૂપાંતર શેમાં થાય? તો કે ઉષ્મા ઉર્જામાં થાય. પરિણામે શું થાય છે? તો કે ઘર્ષણ બળ લાગે છે, વધારે લાગે છે, અને જેમના કારણે શું થાય? તો કે ગરમી ઉત્પન્ન થઈ શકે છે. આગળ, તમે બરફ પર ચાલવાનો પ્રયત્ન કરતા જ્યારે આપણે બરફ પર ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે લપસી જવાય છે. બરફ પર ચાલતી વખતે લપસી જવાય. આ માટે શું જવાબદાર? બરફ ઠંડો હોવાથી સ્નાયુ કામ નથી કરતા, ઠંડુ હોય તો સ્નાયુ કામ કરતા બંધ થઈ જાય. બીજું, બરફની સપાટી અને બૂટ વચ્ચે ઘર્ષણ બળ છે અત્યંત ઓછું લાગે, કારણ કે બરફની સપાટી કેવી છે? એકદમ લીસી. લીસી સપાટી પર ઘર્ષણ બળ કેવું લાગે છે? તો કે ઓછું. એટલે સાચો આન્સર આપણો કયો આવી શકે છે? તો કે ઓપ્શન નંબર બી.
આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 31. વાહનોના ટાયરો અમુક સમય પછી ઘસાઈ જાય. ટાયર છે એ ઘસાઈ જાય છે અને લીસા બની જાય. જો આવા ટાયરો સાથે વાહન ચલાવવામાં આવે તો એ જોખમી છે. શા માટે? કારણ કે લીસા ટાયરો ઝડપ ઘટાડી દે તો કે નહીં. રસ્તા અને ટાયર વચ્ચેની પકડ ઘટી જાય, પરિણામે જ્યારે બ્રેક મારીએ છીએ ત્યારે વાહન શું થાય તો કે લપસી શકે છે. એટલે સાચો આન્સર શું આવી શકે છે? ઓપ્શન નંબર બી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 32. કબડ્ડીના ખેલાડીઓ મેચ દરમિયાન પોતાના હાથ ઉપર માટી ઘસે છે. આ પ્રક્રિયા પાછળનો વૈજ્ઞાનિક હેતુ શું છે? કબડ્ડીના ખેલાડીઓ જે માટી ઘસે છે એનો વૈજ્ઞાનિક હેતુ શું હોઈ શકે? તો કે હાથને સાફ રાખવા માટે. બીજું, હાથની સપાટીને ખરબચડી બનાવીને ઘર્ષણ વધારવા માટે. ત્રીજું, સામેના ખેલાડીને ડરાવવા માટે. માટી ઘસે એટલે સામે ડરી જાય એવું તો કે નહીં. સ્નાયુઓની પીડા ઘટા, હાથમાં જે આપણને દુખાવો થતો હોય, દર્દ થતો હોય એને ઘટાડવા માટે. તો શું આવી શકે છે? હાથની સપાટી કેવી બની જાય? ખરબચડી. પરિણામે ઘર્ષણ બળ કેવું થાય તો કે ઘર્ષણ બળ છે એ વધી જાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 33. ભારે સામાનને જ્યારે ભારે સામાન છે એમને ખસેડવો હોય તો ખસેડવા માટે શું લગાવવામાં આવે છે? નીચે રોલર્સ અથવા તો નળાકાર એટલે કે લાકડાના અથવા પૈડા લગાવવામાં આવે છે. તો એ મૂકવા માટે આવે છે તો આ લાકડાના પૈડા અથવા તો જે કંઈ પણ વસ્તુ લગાવીએ છીએ ખસેડવા માટે રોલર્સ, એ લગાવવાનું કારણ શું છે? તો લોટણ ઘર્ષણ એ સળગતા ઘર્ષણ કરતા ઓછું છે. બીજું, રોલર સામાનનું વજન ઘટાડી દે છે. ત્રીજું, રોલર્સ જમીન પરનું દબાણ વધારે છે. અને સામાન અને જમીન વચ્ચેનો સીધો સંપર્ક છે એ વધી જાય છે. તો સાચું શું આવે તો કે લોટણ ઘર્ષણ છે એ સળગતા ઘર્ષણ કરતા કેવું હોય તો કે ખૂબ જ ઓછું હોય છે. પરિણામે આપણે નીચે છે એ શું લગાવીએ છીએ તો કે રોલર્સ લગાવીએ છીએ. આગળ જોઈએ 34. દિવાસળીને માચીસની ખરબચડી સપાટી પર ઘસવામાં આવે તો તે સળગી ઉઠે. દિવાસળીને જ્યારે આપણે સાઈડમાં ઘસીએ છીએ માચીસની સપાટી એટલે માચીસ બોક્સની ઉપર તો સળગી ઉઠે, ઉષ્મા ઉત્પન્ન થાય. આ સપાટી લીસી હોય, ખરબચડી છે એના બદલે લીસી હોય તો શું થાય? તો આપેલું છે દિવાસળી વધારે ઝડપથી સળગે. બીજું, પૂરતું ઘર્ષણ ન થવાને કારણે જરૂરી ઉષ્મા છે પેદા નહીં થાય ને દિવાસળી સળગશે નહીં. ત્યાર પછી દિવાસળીનો આકાર બદલાઈ જાય કે માત્ર સ્નાયુ બળથી દિવાસળી સળગી જાય. તો સાચું શું આવી શકે છે? કારણ કે જો પૂરતું ઘર્ષણ નહીં મળે તો જે ઉષ્મા છે ઉત્પન્ન નહીં થાય ને દિવાસળી સળગતી પણ નથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 35. જ્યારે કોઈ પદાર્થ સપાટી પર સ્થિર અવસ્થામાં હોય, સ્થિર છે તો એમને ગતિમાં લાવવા માટે જે કંઈ પણ બળનો સામનો કરવો પડે એ બળને શું કહેવાય? એટલે સ્થિર પદાર્થને ગતિ કરાવવી છે તો જે બળ લગાવવું પડે એ બળને શું કહેવાય? સરકતું ઘર્ષણ, લોટણ ઘર્ષણ, સ્થિત ઘર્ષણ કે તરલ ઘર્ષણ? સ્થિર પદાર્થ છે, સ્થિર પદાર્થ હોય તો કયું લાગે તો કે સ્થિત ઘર્ષણ બળ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 36. સાયકલ સવાર જ્યારે પેડલ મારવાનું બંધ કરે, એટલે સાયકલ ચલાવતી વખતે જે પેડલ મારે છે બંધ કરી દે, ત્યારે સાયકલ થોડા સમય પછી કેવી થઈ જાય તો કે ઊભી રહી જાય, સ્ટોપ થઈ જાય. આ ઘટના પાછળ કઈ પ્રક્રિયા જવાબદાર? તો આપેલું છે સાયકલ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે વધી જાય છે. બીજું, ટાયર અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે. પૃથ્વીનું ચુંબકીય બળ સાયકલને રોકીને રાખે છે. કે સાયકલના ટાયરમાં હવાનું દબાણ છે એ ઘટી જાય. તો શું આવી શકે છે તો કે ટાયર અને રસ્તા વચ્ચે જે કંઈ પણ ઘર્ષણ લાગે છે એ ઘર્ષણ બળ શું કરે છે તો કે ગતિનો વિરોધ કરે. ટાયર ને રસ્તા વચ્ચે, સાયકલ વચ્ચે લાગે, શું કરે? ઘર્ષણ બળ વિરોધ કરે, ગતિનો વિરોધ કરે. એટલે થોડાક સમય પછી શું થાય તો કે સાયકલ છે અટકી જતી હોય છે. આગળ જોઈએ તો આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત ધ્યાન આપજો કે જે આ પરખ પ્રશ્ન બેંક છે ગુજરાત સરકાર દ્વારા જે લોન્ચ કરવામાં આવેલી છે એ પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રકરણો, જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે દરેકે દરેક પ્રશ્નો છે એ દ્વિતીય સામયિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. અને આ પરીક્ષાની અંદર જે કંઈ પણ પ્રશ્નો છે આમાંથી જ પૂછાઈ શકવાની શક્યતા રહેલી છે. તો આ દરેકે દરેક પ્રકરણો, દરેકે દરેક પ્રશ્નો છે એમનું સોલ્યુશન જરૂરથી એકવાર કરજો. અત્યારે હાલમાં તમે આ પ્રશ્નોનું સોલ્યુશન ઓનલાઈન સ્વરૂપમાં, ઓનલાઈનના પ્લેટફોર્મ પર વિડીયો ફોર્મેટમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જે આ કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો
તો આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમને આ સોલ્યુશન છે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. આગળ જોઈએ તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 37, જો કોઈ પદાર્થ પર લાગતા લંબ બળ એટલે કે જે વજન લાગે છે એમને બમણું કરી દેવામાં આવે. લંબ બળ જો વધારીએ, વજન વધારીએ તો પદાર્થ અને સપાટી વચ્ચે લાગતા ઘર્ષણ બળમાં શું ફેરફાર થાય? તો સપાટી અને પદાર્થ પર જે ઘર્ષણ બળ લાગે એમાં શું થાય? ઘર્ષણ બળ અડધું થઈ જાય. તો નહીં, બળ વધે તો ઘર્ષણ બળ વધે. ઘર્ષણ બળ 4 ગણું થાય. ઘર્ષણ બળ પણ લગભગ બમણું થઈ જાય છે કે ઘર્ષણ બળની અંદર છે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો સાચું શું આવી શકે? તો ઘર્ષણ બળ છે કેવું થઈ જાય? લંબ બળ બમણું થાય તો ઘર્ષણ બળ પણ કેવું થાય? બમણું, એટલે વધી જતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ, તરલ એટલે કે હવા અને પાણી. તરલ કોને કહેવાય? જે વાયુ અને પ્રવાહીમાં લાગે છે ઘર્ષણ બળ, એમને કહીએ તરલ. તો હવા અને પાણીમાં ગતિ કરતા પદાર્થો પર લાગતા ઘર્ષણ બળને શું કહે? એક તો ઘર્ષણ કહેવાય, બીજું કહેવાય ખેંચાણ, ત્રીજું છે દબાણ અને છેલ્લું છે વેગ. તો ઉલ્કા જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે એમની ઉપર દબાણ લાગે છે તો એમને શું કહેતા હતા? ડ્રેગ. ડ્રેગ એટલે શું? તો કે ખેંચાણ અથવા તો ઘસડાવું, ગમે તે કહી શકાય છે. આગળ પ્રશ્ન નંબર 39, સરકતા ઘર્ષણનું મૂલ્ય સ્થિત ઘર્ષણ કરતા કેવું હોય? સરકતું જે ઘર્ષણ છે એમનું મૂલ્ય જે સ્થિત ઘર્ષણ છે એમના કરતા કેવું હશે? ઓછું હોઈ શકે, વધારે હોઈ શકે છે, સમાન હોય કે પદાર્થના આકાર પર આધાર રાખે? તો આપણે આગળ આવો પ્રશ્ન જોયેલો તો પણ પ્રશ્ન થોડોક અલગ હતો. એક સ્થિર પેટી પડેલી છે, એમને તમે ધક્કો મારો છો તો શરૂઆતમાં બળ વધારે લગાવવું પડે, કારણ કે શરૂઆતમાં સ્થિર છે એટલે સ્થિત ઘર્ષણ. જેવી ગતિમાં આવી જાય એવું તમારે બળ કેવું લગાવવું પડે? ઓછું. સરકતી થઈ જાય ગતિમાં એટલે સરકતું ઘર્ષણ. તો સરકતા ઘર્ષણનું મૂલ્ય સ્થિત ઘર્ષણ કરતા હંમેશા કેવું હોય? તો કે ઓછું હોય છે. જ્યારે સ્થિત ઘર્ષણનું મૂલ્ય કેવું? તો કે વધારે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 40, મશીનોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરીએ. બોલ બેરિંગનો ઉપયોગ કરીએ તો કઈ ઘટના જવાબદાર છે કે જેમના કારણે ઘર્ષણ બળ છે એ ઘટી જાય? આપેલું છે લોટણ ઘર્ષણને સરકતા ઘર્ષણમાં ફેરવે છે. લોટણ ઘર્ષણ છે એમને સરકતામાં ફેરવી દે. બીજું, સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવે છે. ત્યાર પછી ઘર્ષણને સંપૂર્ણપણે નાબૂદ કરે છે કે અંતે મશીનની ગરમી છે અંદર હોય શોષી લે છે? તો સાચું શું આવી જાય? તો કે જે સરકતું ઘર્ષણ છે એમને શેમાં ફેરવી દે? તો કે લોટણ ઘર્ષણમાં ફેરવે. પરિણામે ઘર્ષણ બળ કેવું થાય? તો કે ઘટે. કારણ કે સૌથી ઓછું ઘર્ષણ શેમાં લાગે છે? તો કે લોટણ ઘર્ષણમાં લાગે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 41, પક્ષીઓ અને માછલીનો ધારારેખીય આકાર એટલે કે બંનેનો આકાર કેવો હોય? ધારારેખીય. આગળથી સાંકડો, વચ્ચેથી પહોળો, પાછળથી સાંકડો. તો આ ધારારેખીય આકાર છે એ કઈ પ્રક્રિયાને સરળ બનાવે? શિકારને ઝડપથી પકડી શકે? તો કે નહીં. તરલ ઘર્ષણ ઘટાડી ઉર્જાનો વ્યય રોકે. હવાની અંદર ઘર્ષણ લાગે, કયું છે કે તે તરલ. તરલ ઘર્ષણ ઘટી જાય, ઘર્ષણ ઘટે તો ઉર્જાનો બચાવ થાય એટલે ઉર્જાનો વ્યય કેવો થાય? તો કે ઓછો. ઓપ્શન નંબર બી. આગળ પ્રશ્ન નંબર 42, બે સપાટીઓ વચ્ચે ઘર્ષણ છે એ શા માટે ઉત્પન્ન થાય છે? કે બે સપાટી વચ્ચે ઘર્ષણ કેમ ઉત્પન્ન થાય? સપાટીઓ વચ્ચે આકર્ષણ બળ હોય એટલે? તો કે નહીં. બીજું, બંને સપાટીઓની સૂક્ષ્મ અનિયમિતતાઓ છે એનું આંતરબદ્ધ થવાને કારણે, કે બંને સપાટી વચ્ચે જે કંઈ પણ સૂક્ષ્મ જગ્યા છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી એમની વચ્ચે શું થાય? તો કે આંતરબંધ, બંને એકબીજા સાથે જોડાઈ જાય, પરિણામે ઘર્ષણ બળ છે એ શું થતું હોય? તો કે ઉત્પન્ન થતું હોય. એટલે સાચો આન્સર આવે છે ઓપ્શન નંબર બી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 43, જ્યારે વસ્તુ છે બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, એટલે એક વસ્તુ બીજી વસ્તુ પરથી ગબડે ત્યારે તેની ગતિને અવરોધતા બળને શું કહેવાય? તો ગતિનો જે વિરોધ કરે છે એ બળને શું કહેવામાં આવે? સ્થિત ઘર્ષણ બળ. બીજું આવે છે સરકતું ઘર્ષણ બળ. ત્યાર પછી છે લોટણ ઘર્ષણ કે આકર્ષણ બળ. ગબડે છે, ગબડતા જે બળ લાગે એમને શું કહેવાય? તો કે લોટણ ઘર્ષણ બળ. સરકતું હોય, એક વસ્તુની સપાટી બીજી વસ્તુ પરથી સરકતી હોય તો લાગે સરકતું ઘર્ષણ બળ. સ્થિર હોય તો સ્થિર ઘર્ષણ બળ. આગળ જોઈએ સ્નેહક. સ્નેહક પદાર્થો છે એ સપાટી પર લગાવવાથી શું થાય? એટલે આપણે સપાટીની ઉપર લગાવે તો શું થઈ શકે? સપાટી છે એ વધારે ખરબચડી બને છે. ત્યાર પછી સપાટીઓ વચ્ચે ઘર્ષણ બળ છે એ વધી જાય છે. સપાટીઓ વચ્ચે પાતળું સ્તર બને છે, અનિયમિતતાઓને એકબીજામાં ભરાતા અટકાવે છે. ત્યાર પછી પદાર્થની ગતિને રોકે છે.
તો શું આવે છે ઓપ્શન નંબર સી, એટલે કે સપાટીઓ વચ્ચે એક પાતળું સ્તર બનાવી દે, પરિણામે બંને સપાટીની જે અનિયમિતતા એકબીજાની અંદર ભરાઈ જાય છે, ભરાતા કેવું થાય, અટકાવે, પરિણામે ઘર્ષણ બળ કેવું લાગે છે, એકદમ ઓછું લાગતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 45. દિવાસળીને જ્યારે માચિસની સપાટી પર ઘસવામાં આવે છે ત્યારે તે સળગી ઉઠે. એટલે માચિસ બોક્સની ઉપર સાઈડની સપાટી પર આપણે ઘસીએ છીએ ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય. આ ઘટના શું સમજાવે? ઘર્ષણ એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. માચિસમાં રાસાયણિક બળ છે એ હોતું નથી. હવા દિવાસળીને સળગાવે છે એટલે હવાની મદદથી સળગી જાય, કે દિવાસળીની અંદર સ્થિત વિદ્યુત બળ હોય તો શું થાય, એકબીજા સાથે ઘસાય ત્યારે શું થાય, તો કે ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે ઘર્ષણ બળને કારણે ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન થઈ શકે છે. આગળ જોઈએ, જો પૃથ્વીની પરથી ઘર્ષણ બળ અદ્રશ્ય થઈ જાય, એટલે કે સમગ્ર પૃથ્વી પર જે ઘર્ષણ બળ લાગે છે બંને સપાટી પર એ સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય, અદ્રશ્ય થાય, તો કઈ પ્રક્રિયા શક્ય નહીં બને? અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એમાંથી કઈ વસ્તુ થઈ શકતી નથી? રસ્તા પર વાહન ચલાવો, ઘર્ષણ બળ નહીં હોય તો ચલાવી નહીં શકાય. બીજું, કાગળ પર પેનથી લખવું, હમણાં જ આગળ પ્રશ્ન આવેલો, તો કાગળ અને પેનની અણી વચ્ચે શું લાગે, તો કે ઘર્ષણ, પરિણામે લખી શકીએ છીએ, તો ઘર્ષણ બળ નહીં હોય તો લખાતું નથી. ત્યાર પછી દિવાલ પર ખીલી ઠોકવી, એટલે દિવાલની ઉપર જે આપણે ખીલી લગાવીએ છીએ ઘર્ષણ બળને કારણે જ લગાવીએ છીએ, તો કઈ પ્રક્રિયા છે શક્ય નથી બનતી? તો સાચો આન્સર શું આવે છે? ઓપ્શન નંબર ડી, એટલે કે આપેલ તમામ વસ્તુ છે એ શક્ય બની શકતી નથી. આગળ જોઈએ નેક્સ્ટ, લોટણ ઘર્ષણ. ઘર્ષણના 3 પ્રકાર આપ્યા, એક તો લોટણ, બીજું સરકતું અને ત્રીજું સ્થિર. આ ત્રણેયને ગોઠવવાના છે, પણ કયા ક્રમમાં? તો કે ઉતરતા ક્રમમાં. ઉતરતો ક્રમ એટલે શું? તો સૌથી વધારે, એટલે વધારેથી ક્યાં જવાનું છે? ઓછા તરફ જવાનું છે. તો સૌથી ઓછું અથવા તો સૌથી વધારે, ચાલો પહેલા જો ઉતરતો ક્રમ એટલે મોટી વસ્તુ, તો સૌથી વધારે ઘર્ષણ શેમાં લાગશે? લોટણમાં, સરકતાની અંદર કે સ્થિત ઘર્ષણ બળની અંદર? તો સૌથી વધારે ઘર્ષણ શેમાં લાગે છે? તો વસ્તુ સ્થિર હોય ત્યારે બળ વધારે લગાવવું પડે, એટલે આપણો આન્સર શું આવી શકે? સૌથી પહેલા સ્થિત ઘર્ષણ. ત્યાર પછી બીજું, લોટણ અને સરકતું, તો સરકતું હોય એ વધારે લાગે, લોટણ ઘર્ષણ કેવું લાગે છે? તો કે સૌથી ઓછું, એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર એ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 48. આકાશમાં ઉલ્કાઓ વાતાવરણમાં પ્રવેશે છે, એટલે જ્યારે અવકાશમાંથી વાતાવરણમાં આવે ત્યારે કેવી થઈ જાય? તો કે ખૂબ ગરમ થઈને સળગી જાય. આ ઘટના પાછળ કયો હેતુ જવાબદાર છે? કયું કારણ છે? સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ, કે હવાની અંદરનું તરલ ઘર્ષણ, અથવા તો ચુંબકીય ઘર્ષણ? તો વાતાવરણમાં જ્યારે પ્રવેશે છે ત્યારે શું લાગે છે? તો હવાનું જે તરલ ઘર્ષણ છે, જેમને કહેવાય ડ્રેગ, એ તરલ ઘર્ષણને કારણે ઉલ્કાઓ વાતાવરણમાં પ્રવેશે એટલે સળગી જતી હોય છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે જે પરખ પ્રશ્ન બેંક છે, જેમના દરેકે દરેક પ્રકરણો અને દરેકે દરેક પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એમની અંદર આપણે આજના લેક્ચરમાં ચેપ્ટર 9ના જે કંઈ પણ પ્રશ્નો હતા એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર જે અન્ય પ્રકરણોનું સોલ્યુશન જોવાનું બાકી છે એમનું સોલ્યુશન કરીશું. તો આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. અસ્તુ. જય હિન્દ.